પણ મને એક વસ્તુ જબરજસ્ત ગમી છે, જે એક્ટર જે ડેમો આપ્યો છે, તે જે નીચે ટ્રેક્ટર જે લટકાવવામાં આવ્યું છે, એ એકદમ જોઈને હું ચક થઈ ગયેલો છું કે તે ખરેખર ડેમો આપી જોડે છે. એ આખો કૃષિ મેળો હું હાલ ફરીને આવ્યો, પણ મને એક વસ્તુ જબરજસ્ત ગમી છે, એટલે હું શેર કરવા માંગુ છું. એના વિશે આપણે ડિટેલ આમના જોડે જાણીશું આપણે. તો થોડું સર મને આના વિશે થોડું ડિટેલમાં મને ડીપમાં ઉતારો. મારો પરિચય, હું પ્રહલાદ પટેલ એસ્ટર કંપનીની અંદર 13 વર્ષથી કામ કરું છું માર્કેટિંગની અંદર. આજે મારી અહીંયા એરિયા મેનેજરની છે એસ્ટર કંપનીની, અને પર્ટિક્યુલર આ ડિવિઝનની અંદર જ હું કામ કરું છું. અહીંયા જે લગાવેલી છે, અહીંયા પાઇપો છે એસ્ટરની 25 શ્રેણીની છે. એ અહીંયા જે તમારે ત્યાં મૂકી છે, 1 ઇંચથી લઈને આપણે 4 ઇંચ સુધી પાઇપ બનાવીએ છીએ. અને અહીંયા ડીસાનો એરિયા કહેવાય ને કે બહુ ડેપ્થ વાળો એરિયા છે, બહુ ઊંડાઈ વાળો એરિયા ડીસામાં સૌથી વધારે છે. તો ડીસાની અંદર આ શેરપુરા અને આસપાસના ગામડા છે ને, ત્યાં લગભગ 128 132 પાઇપ ચાલે, એટલે લગભગ 1300 ફૂટ સુધીની આપણી પાઇપો અહીંયા ઇન્સ્ટોલ કરેલી છે. ખેડૂતોને અમે ટ્રેક્ટરનો એટલા માટે કે અહીંયા બીજો કોઈ બોરવેલ મોટર લટકાવી શકાય એવો વિકલ્પ છે નહીં, પણ કે ટ્રેક્ટર એવી વસ્તુ છે કે દરેકના ખેડૂતનું અત્યારે એક પાર્ટ ઓફ લાઈફ થઈ ગયું છે કે એના વગર ચાલે નહીં. અને ટ્રેક્ટર સાથે પાઇપ લટકાવી, એટલે ટ્રેક્ટરનું વજન મોટર કરતા 3-4 ગણું હોય છે. એટલે ખબર પડે કે 10 ગણું બી આપણે એક્ઝેક્ટ આઈડિયા નહીં કે એનું વજન કેટલું હોય છે, પણ એના લીધે ખેડૂતને ખબર પડે કે ભાઈ મારું ટ્રેક્ટરની એની કેપેસિટી કેટલી છે ને એના લીધે આ પાઇપ ઉપાડી જવાની કેપેસિટી છે. એના માટે અમે એક આ ડેમો રાખેલો છે. ક્રેનના કારણે કે જે તમારા વધારે હાઈટ ઉપર લઈ જવું હોય તો જઈ શકે, એટલા માટે. અને ખેડૂતોને ડાયરેક્ટ ખબર પડે કોઈ પણ વસ્તુ વર્બલી કરીએ અને પ્રેક્ટિકલ કરીએ તો એના અંદર ઘણો બધો ડિફરન્સ હોય છે. લાઈવ ડેમો હોય તો એને ખબર પડે કે વાસ્તવિકતામાં ક્વોલિટી. અત્યારે બજારની અંદર ઘણી બધી સસ્તી લોકલ બ્રાન્ડો છે, ગમે તે ફોન બનાવીને આવી જાય છે, જેના કારણે ખેડૂતોને આજે 1500-700 ફૂટ ફોન લગાવેલો ફિટિંગ પડી જાય તો ઘણું બધું નુકસાન થાય છે. અને પછી કદાચ કોઈ તકલીફ આવે તો ખેડૂતને એ ભાગી જવાના પ્રયત્નો કરતા હોય, ખેડૂત સાથે કોઈ એને દુઃખના ભાગમાં કોઈ ઊભું રહેતું નહીં. એટલા માટે એસ્ટ્રલ કંપની હંમેશા એવું નહીં કે વેચ્યા પછી આફ્ટર સેલ્સ એન્ડ સર્વિસમાં પણ ઓલવેઝ ખેડૂતોને પડખે ઊભી રહે છે, ત્યારે ગમે તે તકલીફ હોય છે. અને સર એક બીજો જ સવાલ કે આઈડિયા આવ્યો ક્યાંથી તમારે? આમ ફર્સ્ટ વાર તો અમે અમારા અહીંયા એક અમારા વેપારી છે મેરુચી કરીને એક અમારા અહીંયા આપણું કયું ગામ એમનું સરત ગામના, અને અમારી સાથે સંકળાયેલા છે, ઘણા વર્ષથી કામ કરે છે આપણી સાથે. એમનું સ્ક્રેપનું ને બધું કામ છે. ત્યાં એમને ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ હશે, તમે જાણતા છો બનાસકાંઠાની અંદર સદારામ બાપુ, બનાસકાંઠા પાટણની અંદર એમના ભક્તો બહુ હોય છે, એટલે સદારામ બાપુના નામથી એક ડાયરો કરેલો. અમે ડાયરાની અંદર મેરુજીને અમારી બધી ચર્ચા થઈ કે આવું ધાર્મિક કામ કરવું છે, પછી અમે કીધું કે ચાલો અમે તમારી સાથે ભણીએ અને આપણે કંઈક નવું કરીએ, વિશેષ કરીએ. તો અમે એ ડાયરાને આખો સ્પોન્સર અમે કર્યો હતો. એમાં અહીંયા ફાર્મર છે કન્વરજીભાઈ વઘાવાણીયા, એ પિનલ એગ્રો વાળા, એ પણ ત્યાં આવેલા અને અમે બધો કાર્યક્રમ કરેલો. તો એની અંદર દાસ બાપુ કરીને એમના સદારામ બાપુના ચેલા છે, સંત છે, એ આવેલા. એ ટાઈમે અમે આવો કોન્સેપ્ટ પકડતો વિચાર્યો કે આપણે ખેડૂતને અમે બધા શું બતાવતો. એ પછી અમે વિચાર્યું કે વસ્તુ ઉપાડવી છે ને આપણી પાઇપની સ્ટ્રેન્થ છે, એના માટે મેં ટ્રેક્ટર એટલા માટે લગાવ્યું કે કોલમ પાઇપની વર્ટિકલ સ્ટ્રેન્થ જોઈએ. કોલમ તમે ઘણીવાર અમુક કંપની વાળા શું કરતા હોય, ટ્રેક્ટરો બે બાજુ લગાવે, પણ ટ્રેક્ટર લગાવવાથી ટાયર ફરી જાય. એનાથી કોલમનું જે વર્ટિકલ કોલમને તમારે આડી નથી લગાવવાની, બોરિંગ ની અંદર લગાવવાની છે. એટલે બોરિંગમાં લગાવ્યું તો એને વજન કઈ રીતે? કોલમ ની અંદર કેવું હોય છે કે તમારે જે બોરના ઉપર લગાવી એને વજન ની જરૂર, વજન ઉપર વાળી કોલમ ના આવે. તમે 60 કોલમ લગાવી છે તો કોલમ ના વજન 60 વાળી ઉપર આવશે. એને તમને અમારે બતાવવું હોય વિઝ્યુઅલ બોર્ડમાં તો કોઈને ઉતારી ના શકાય, એટલા માટે અમે આ પ્રેક્ટિકલ ડેમો કરેલો છે. જબરજસ્ત આઈડિયા છે. થેન્ક યુ.